નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો અહીંયા આપણે માર્ચ 2017થી લઈને 25, 26, 27, 28, 27, 30 સુધીના જે પણ આવશે બધા પેપર સોલ્યુશન કરીશું. તમામ વિષયના પેપર સોલ્યુશનની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં આગળ તમે ખાસ જઈને જો ન આવડતા પ્રશ્ન ફોટો પાડીને વિડીયો મોકલો. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર કે છે 7થી લઈને 12 સુધીના પ્રશ્નો અહીં સોલ્વ કરવાના છે. કે અહીં તમને ઓપ્શન આપેલા હશે અને તેની સાથે આપણે તમારે ડિસાઇડ કરવાનું છે કે એક્સ અને વાયની કિંમત શું આવશે. બેટા દરેકની પ્લેલિસ્ટ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બેટા કોઈ પણ પ્રશ્ન ન મળે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો મારી નીચે લિંક આપેલ છે ત્યાં મને મેસેજ કરજો, ત્યાંથી હું તમને લિંક દ્વારા તમને ક્લાસ મોકલી આપી શકું. બેટા તો એ સમજો શું કહે છે, નીચે આપેલા વિધાનો સાચા બને તે કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને મૂકો. તો બેટા એ સમજવાનો પ્રયાસ કરીશું કે 5 MCQ આવશે. પહેલાં જે હતા એટલા હતા બેટા 6 થી 7 MCQ હતા. ઓકે, હવે આગળ જોઈએ 7 થી 12 સુધીના આપણે જે પણ પ્રશ્ન આવે છે દરેકનો એક ગુણ છે અને સિમ્પલ રીતે આપણે ગણવાનો પ્રયાસ કરીશું. એક પ્રશ્નને તોડીને જોઈશું અને ના આવડે તો કોમેન્ટ બોક્સમાં કહેજો સાહેબ આ નથી સમજણ પડતી, ફરી શીખવાડીશ. કારણ કે આપણે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષા અભિયાનમાં એટલે કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાનમાં જોડવાનો પ્રયાસ કરવાનો છે અને શિક્ષાની એક નવી ક્રાંતિ લાવવાની શરૂઆત કરવાની છે. બેટા તો ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપણે ફૂલ ફોકસ સાથે ક્લાસમાં જોવાનું છે. કોઈ આડોડું ધ્યાન રાખવાનું નથી. બેટા જો તમને લાગતું બેટા કે સમજવા જેવું છે તો સાહેબને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરવાનો પ્રયાસ કરજો. બેટા ફૂલ સ્ક્રીન ફોકસ પર રાખી. બેટા તો બેટા આગળ ક્વેશ્ચન જોવાનું છે કે જો 1080 બરાબર 2 x ઘાત ગુણ્યા 3 y ઘાત ગુણ્યા 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા થાય. આવો પ્રશ્ન આપે છે. બેટા તો સૌથી પહેલાં આગળ સમજવાનો પ્રયાસ કરશો બેટા કે આપણને શું કીધું છે. તો આપણે શું છે બેટા આને અવયવ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? અવયવ કહીએ છીએ. કોના અવયવ છે બેટા? 1080ના. તો સમજો બેટા સૌથી પહેલાં આપણે 1080 કરીએ. સૌથી પહેલાં 2 વડે ભાગીશું. ઓકે, તો 2 વડે ભાગીશું બેટા 10 અડધા 5, 80 અડધા 40. ઓકે સમજો આટલી ખબર પડી ગઈ. ઓકે હવે આગળ જઈએ. ચલો 2 ભાગ ચાલશે. હા 2 ભાગ ચાલશે બેટા. તો 27 દુ 54 થશે એટલે 270. ઓકે હજુ 2 ભાગ ચાલશે. હા તો શું હશે બેટા? 2 ભાગ ચાલશે. કેમ ચાલશે બેટા? કે પાછળ શૂન્ય આવે તો 270 ભાગ્યા 2 કરો, 2 એકા 2. હવે બેટા જુઓ કેટલું વધ્યું શૂન્ય, કેટલા વધ્યા 70, 35 દુ 70. તો બેટા કેટલા આવી ગયા? 70 એટલે કે 135. ખબર પડી ગઈ. હવે 2 ભાગ ચાલશે નહીં. હવે કોનો ભાગ ચાલશે બેટા? 3. તો બેટા જો 3ની ચાવી શું છે બેટા? કે 1 + 3 + 5. 3નો સરવાળો જો 3 વડે ડિવાઈડ થવો જોઈએ તો 1 ને 3 4, 4 ને 5 9. તો 9 3 વડે ડિવાઈડ થાય છે. હા 3 3 9 મતલબ કે 3 વડે ભાગી શકાશે. તો ચલો 135 ભાગ્યા 3 કરો તો 3 4 12. કેટલા વધ્યા બેટા? 1 5, 3 5 15. તો કેટલો જવાબ આવે બેટા? 45. 3 કેટલો આવે બેટા? 45. કેટલો આવે? 45. ઓકે તો હવે બેટા ચલો હવે 3 ભાગી શકાશે. હા તો 15 તરી 45. ઓકે હવે 3 હા 3 5 15. ઓકે તો બેટા શું આવશે? 5 એકા 5. ઓકે તો હવે બેટા આ જ વસ્તુને આપણે અહીંયા લખી છે. શું છે કે 2ની કેટલી ઘાત? 1 2 3. તો 2ની 3 ઘાત ગુણ્યા ઓકે વાય અહીં કેટલા? 3ની કેટલી ઘાત છે? 1 2 3. કે 3ની કેટલી ઘાત? 3 ગુણ્યા 5ની 1 ઘાત. ઓકે તો બેટા એ સમજો કે આગળ x અને y છે. તો આ x અને y છે. તો x બરાબર 3 અને y બરાબર 3. તો 3માંથી 3 જાય તો 0. તો બેટા આપણો એનો જવાબ શું આવશે બેટા? 0. શું જવાબ આવશે બેટા? 0. હા તો ખબર પડી ગઈ બેટા કે આપણે એને કેવી રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો. એકદમ બેઝિક છે, કોઈ આપણે ધાડ મારી નથી બેટા. તો આગળ આપેલા ક્વેશ્ચન આપણે આ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. હવે આના પછીનો ક્વેશ્ચન જોઈશું. એ પહેલાં હજુ કહું છું બેટા તમને ન આવડતા પ્રશ્નો મને વોટ્સઅપ કરી આપજો. નીચે તમામ પેપર સોલ્યુશન એકદમ ડિસ્ક્રિપ્શનમાં એકદમ મસ્ત રીતે ગોઠવેલું છે, ત્યાં આગળ તેને જે જોશો કોઈ પણ જગ્યાએ ફાંફા મારવાની જરૂર પડશે નહીં બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું 8મો. ક્વેશ્ચન નંબર 8 જોતા પહેલાં હું કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા બધા જ મિત્રોને મોકલી દેજો, જેથી કરીને શિક્ષામાં એક નવી રિવોલ્યુશન આપણે લાવી શકીએ બેટા. તો બેટા આ સમજો શું કીધું છે આપણને ક્વેશ્ચન વાંચો. જો બહુપદી px x² - 2x + 5 શૂન્ય a b છે. શું કીધું છે? તો a ગુણ્યા b. તો બેટા આગળ શું પૂછ્યું છે? ગુણાકાર પૂછ્યું છે. શું કીધું છે? ગુણાકાર.
તો ગુણાકાર પૂછ્યો છે તો સમજો પહેલાં બેટા કે આ સૂત્ર છે x² - 2x + 5 આપેલું છે. ઓકે, તો આને લખી શકો ax² + bx + c સાથે દર્શાવી શકો. ઓકે, આ રીતે દર્શાવી શકાય. ઓકે, તો બેટા શું કીધું છે? ગુણાકાર કીધું છે. a × b તો શું આવશે? a × b શું આવશે બેટા? c/a. તો બેટા c/a શું આવશે બેટા? c એટલે કે આ 5 ને a કેટલો છે બેટા? કશું ના હોય તો આગળ 1 હોય તો 1. તો બેટા 5 × 1 = 5 એટલે જવાબ કેટલો આવે બેટા? આન્સર 5 આવે. કેટલો ક્વેશ્ચન નંબર 500 આવે? 5. ક્વેશ્ચનનો જવાબ કેટલો આવે બેટા? 5. કેવી રીતે આવ્યો? ખબર પડી ગઈ? એકદમ ડિટેલ્સમાં જોવાનું છે બેટા, કોઈ ગોખવાનું નથી. હવે આના પછી ક્વેશ્ચન નંબર 7 પતી ગયો, 8 પતી ગયો. હવે કયો આવશે બેટા? 9 આવશે. તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને મોકલજો બેટા, જેથી કરીને સરળતાથી શીખી શકે. અને ન આવડતા પ્રશ્નો પણ બેટા તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તેને તમે મને મોકલી શકો છો બેટા. ચલો હવે આવી જોઈએ ક્વેશ્ચન નંબર 9. તો ક્વેશ્ચન નંબર 9 જોતાં આપણે લખવું પડશે રકમ પહેલાં. તો બેટા ક્વેશ્ચન જો કે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં મળતા શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો બેટા શું છે? 6 છે, 36 છે અને 12 છે. તો બેટા સમજો, આગળ એક બહુ મસ્ત કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન કીધો છે. સમજવાનો પ્રયાસ કરો. હું તમારી સામે આવી જાઉં, તમને ખબર પડશે. શું કીધું છે બેટા? સમજો કે એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? તો સમતોલ પાસો એટલે બેટા સમજો કે ફોર એક્ઝામ્પલ આ ક્યુબ ટાઈપનો છે. ઓકે, તો 6 બાજુ છે. સમતોલ બાજાની કેટલી છે? સમતોલ પાસાની 6 બાજુ. એક આ રહીએ, એક નીચેલી 2, 3, 4, 5 અને 6. તો બેટા હું આને ઉછાળીશ તો મતલબ કેટલી પોસિબિલિટી છે? કેટલી વખત ઉછાળો? એક વખત ઉછાળો તો 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4, 5 અને 6 આવી શકે બેટા. ઓકે, તો બેટા સમજો કે સમતોલ પાસાને કેટલી વખત ઉછાળવાનું કીધું છે? 1 વખત. જો 1 વખત કીધો હોત તો 6નો સ્ક્વેર કેટલા આવી જાય? 6. અને જો 2 કીધા હોત બેટા, 2 વખત ઉછાળવાનું તો 6નો સ્ક્વેર કેટલો થઈ જાય બેટા? 36. સિમ્પલ છે, કોઈ ધાડ મારવાનું, કોન્સેપ્ટ સમજવાનો છે. ચલો કાંટા બાગાનું કીધું હોત તો બેટા કેટલી છાપ છે? 2. તો 1 વખત ઉછાળવામાં કેટલી આવશે? 2. સિમ્પલ છે. થોડુંક ડિટેલ્સમાં સમજશું ત્યારે ખબર પડશે, કારણ કે અહીં ડાયરેક્ટ મૌખિક સમજવાનો પ્રયાસ થશે નહીં. સમજાયું છે? સમજી લેજો બેટા. કારણ કે શું છે કે આનું ડિટેલ્સમાં સમજશું તો આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ચેપ્ટર પૂર્ણ ના થાય માટે આપણે એવો ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું, કેવી રીતે ટેકલ કરવાનું છે. બટ બેઝિક કોન્સેપ્ટને કેવી રીતે આપણે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ યુઝ કરી શકીએ છીએ એના આધારે જોવાનું છે. ક્વેશ્ચન નંબર 10 જોઈશું બેટા. તો બેટા જુઓ તો શું છે? ક્વેશ્ચન નંબર 10 શું પૂછ્યું છે કે sin 30ની વેલ્યુ કેટલી થાય? તો બેટા અહીં સિમ્પલ છે, તમારે કોષ્ટક તૈયાર કરવું જ પડશે. આ કોષ્ટક વગર તમારું શક્ય બનશે નહીં. 30ની કિંમત છે, 45ની છે, 90ની છે, આ બધી જ કિંમત બેટા તમારે શીખવી પડશે ને. sin θ 30 cos tan cot એ બધી તમારે શીખવી પડશે બેટા. તમારે આ પેજ નંબર ઉપર જોઈ લેવાનું છે, કયા પેજ ઉપર તમારે આ કોષ્ટક બુકમાં છે એ તમારે નોંધ કરી તમે કોમેન્ટ બોક્સમાં મને કહેજો બેટા, જેથી કરી દરેક વિદ્યાર્થીઓ ત્યાં આગળ શીખી શકે છે. પરંતુ મને યાદ છે sin 30ની કિંમત કેટલી થશે બેટા? 1/2. કેટલી થશે? 1/2. આપણે જો પાર્ટ એ જોયો હોય બેટા, પાર્ટ એમાં MCQ જોયા હોત એમાં મેં 10/45ની કિંમત શું કીધી હતી બેટા? 1 કીધી હતી. કેટલી કીધી હતી? 1. તો બેટા ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી તમને આવડી જશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 11મો જોવાનું છે. શું છે બેટા? ક્વેશ્ચન નંબર 11મો શું કીધું છે? સમજો કે વર્તુળની અંદરના શું છે? વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો બેટા સમજો, બહુ મસ્ત ક્વેશ્ચન કીધું. સમજો વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી કે સ્પર્શક દોરી શકાય છે. માન લો બેટા કે આ શું છે બેટા? વર્તુળ છે. તો ચલો હું સમજાવી દઉં કે બેટા આ શું છે? વર્તુળ છે. તો વર્તુળનું મધ્ય બિંદુ બેટા અહીં આગળ આવે.
તો મધ્યબિંદુમાંથી ક્યારે સ્પર્શક થાય નહીં. સ્પર્શકનો મતલબ શું બેટા, કે એને ટચ કરવું. તો આની બોડી ઉપર ટચ કરી શકાય બેટા, અહીંયા ટચ કરી શકાશે નહીં. તો સમજો બેટા, એટલે કે અહીંયા આગળ સ્પર્શક થઈ શકે, અહીંયા સ્પર્શક થઈ શકે, અહીંયા સ્પર્શક થઈ શકે, અહીંયા સ્પર્શક થાય, પરંતુ વચ્ચે સ્પર્શક થાય નહીં. વચ્ચે શું થશે બેટા, આખી લાઈન દોરશું તો શું બની જશે, વ્યાસ, અને અડધી દોરશું તો ત્રિજ્યા બની જશે. તો અહીંયા આગળ કેટલા સ્પર્શકો દોરી શકાશે, તો 0. ખબર પડી ગઈ? ડન. આવડી ગયું? ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને હવે પછી કેવા પ્રકારના ક્લાસમાં શું સુધારવું જોઈએ એ બેટા પણ કોમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે. કારણ કે હું એક આ ક્રાંતિમાં એક બહુ મોટું પગલું લઈ રહ્યો છું કે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડીને શિક્ષાની એક નવી પહેલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું મિત્રો. તો તમારા જેવા વિદ્યાર્થી મિત્રોનો પણ સપોર્ટ જોવો ખૂબ જ જરૂરી છે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને પણ લાગે કે ચલો મારું જે બી અભિયાન છે બેટા એકદમ સક્ષમ અને સબળ છે મિત્રો. ચલો હવે ક્વેશ્ચન નંબર આગળનો જોઈએ બેટા. તો ક્વેશ્ચન નંબર કયો આવશે બેટા? ક્વેશ્ચન નંબર આવશે 12. ક્વેશ્ચન નંબર આવશે 12. ચલો જોઈએ. તો બેટા સમજો કે શું છે, આપેલા અવલોકનોને, ક્વેશ્ચન સમજો બહુ મસ્ત છે બેટા. આપેલા અવલોકનોને 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો શું છે બહુલક. તો સમજો વર્ડ ઉપર કામ કરો બેટા, શબ્દ ઉપર કામ કરો. શું બોલે છે? બહુલક, બહુલોકો, બહુલોકો. તો આમાં બહુલોકો શું છે બેટા? સૌથી વધારે બહુલોકો છે 1, 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે. એટલે સૌથી વધારે બહુલોકો કયા છે? આમાં 3. તો સિમ્પલ છે, આન્સર છે 3. કોઈ ધાડ મારવા નથી બેટા. હું તો એમ જ કહું છું બેટા, સ્ટાન્ડર્ડ મેથ્સનો લેવાનો પ્રયાસ કરો. કેમ? કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ હશે તો તમને બેઝિક ઓટોમેટિકલી આવડી જશે. પરંતુ શું છે, એક શિક્ષકની પ્રવૃત્તિ એવી હોઈ શકે છે, અથવા તો કોઈ પણ એવો માહોલ એવો મળી ગયો છે કે આપણે ડરાવવાનો પ્રયાસ કરે છે, અને જેથી કરીને આપણે સારી રીતે સમજી શકવામાં પ્રયાસ થઈ શકતા નથી. તો મારો એવો પ્રયાસ છે બેટા કે જે અમુક પ્રકારના યુટ્યુબના માધ્યમમાં એવા શિક્ષકો આવી રહ્યા છે જે નાના નાના બાળકોને, ફૂલકા જેવા બાળકોને શું કરે છે, બ્રેન વોશ કરે છે, જેથી કરીને બાળકો ત્યાં આગળ શું છે, ડાયરેક્શન લેસ થઈ જશે. કોઈ આઈએમપી હોતી નથી બેટા. આઈએમપી પ્રશ્ન શું હોઈ શકે છે કે તમે જે તૈયારી કરી છે એમાં તમે એને કેવી રીતે ફોડવાના છો, એ જ આઈએમપી છે. મારા મતલબ છે, હું પણ આઈએમપી આપી શકું છું બેટા, કે હું આખી ચોપડી આપી શકું અને એમાં કેટલા પ્રશ્ન પૂછાય. હું કહું કે મારી બુકમાંથી પૂછાણું, આ પૂછાણું. અરે ભાઈ સમજ તો ખરી, થોડુંક લોજિક તો વાપર. તે બુકમાં જે લખ્યું છે ને એ જ આખી ચોપડી છે. ચોપડી એનસીઆરટી અથવા જીસીઆરટી છે, એ જ વસ્તુ તો પરીક્ષામાંથી પૂછાય છે, કારણ કે ગવર્મેન્ટ માન્ય છે. તો ભાઈ કોઈ આઈએમપી હોતી નથી બેટા. હું આપું ને આઈએમપી તો પણ એ પાઠ્યપુસ્તકમાં ખાલી મોસ્ટ ઓફ રિપીટેડ ક્વેશ્ચન હોય. શું હોય બેટા? મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન હોય. બીજું કોઈ આઈએમપી હોતી નથી બેટા. તો મળીએ નવા ક્લાસમાં, ખરા ખાટો જોઈશું, જેથી કરીને આપણે એક એક પાર્ટમાં એક એક નાના નાના ભાગને ડિટેલ્સથી સમજવાનો પ્રયાસ કરીશું બેટા. જો તમને લાગતું હોય કે આ શિક્ષાને બદલવા માટે એક નવો અભિયાન છે, તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.